જય માતાજી, કેમ છો બધા? સ્વાગત છે ફરી તમારા મારા બ્લોગમાં. અને આવી ગયા છે નવા બ્લોગ સાથે. તો જો હું તો ક્યારની સાંજના 7 વાગ્યાની તૈયાર થઈને બેઠી છું, પણ હજી ધરું આવ્યા નથી ને જવાનું હતું આજ મામાને ત્યાં જમવા. સ્ટીલ 9:30 થયા છે ને હજી ધરું આવ્યા નથી. અને હવે એમ કહે છે કે હજી મારે મોડું થશે, તો હવે આપણે નથી. અને પહેલાં કહેતા હોય ત્યાં તૈયાર છે ને ક્યારની બેઠી, ક્યારની રાહ જોઉં. 10 ફોન કર્યા ન આવે તો શું કરું? ચલો જોઈએ હવે ક્યારે આવે અને ક્યારે બહાર જાય. નેક્સ્ટ ડે. વેલકમ ટુ અવર બ્લોગ. સ્વાગત છે ફરી તમારું મારા બ્લોગમાં. અને જો ને હું સામું જોયું બીતી નથી કાંઈ મૂછું ચડાવ ગમે હોઠને છાંયો કરવા નથી રાખ્યું મેડમ. ખોટી ડાયલોગ વાંચી રહેવા દે. મોરે મોરો બાબા બાબા એનો કીધું મોરે મોરો મોરે મોરો આવી ગયા છે ને. શું લાવ્યો ધરું? ટીલું કે ને કાલે છે ને કાલે એટલો બધો મોડો આવ્યો ને, તો કાલે હે ને થોડીક બાકાજીકી કરી નાખી હતી. તો આજે છે ને મનાવવા માટે શું લાવ્યો? ટીલું કિન્ડર જોય પછી ફ્રૂટેનના. અને આ ચોકલેટ હું નથી ખાતી, મને ભાવતી નથી. તોય મને મનાવવા હાટું આ ચોકલેટ લઈ આવ્યો, જો કે મને નથી ભાવતી. અને જો એક આ બાકી બધી હું ખાઈશ. એક આ ભાવે ને મને ફ્રૂટેન. બાકી ફરેરો રોસડ તો મને ભાવતી જ નથી, તોય લઈ આવ્યો. હવે આનું શું કરવું મારે? આમાં ખારા થયા હોય ને આમાં ઉલટાને વધારે ખારા થાય, કેમ કે આ ચોકલેટ મેં ખાધી ને મને બહુ કડવી લાગી. અને મને કડવી વસ્તુ ન ભાવે. હું નહીં દઈશ. મારા મમ્મી ગયા છે મારા માસીના ઘરે. મમ્મી ને પપ્પા બે ગયા છે માસીના ઘરે. આને છે ને આજે ખાવું એ સેવનું શાક, સેવ ટમેટાનું શાક. તો હવે છે ને હું સેવ ટમેટાનું શાક બનાવું છું, તો હું તમને બતાવું. અને છે ને મારા હાથનું સેવનું શાક બહુ ભાવે કા. એટલે છે રાતે ઉઠાડીને પૂછવાનું કે શું ખાવું, તો એમ જ કે સેવનું શાક ખાવું. એટલે હવે હું એને બનાવી દઈશ સેવનું શાક. તો કયું આવડે? કયું? મને બધાય શાક આવડે. પનીરનું બનાવવાનું, પનીર લઈ આવું, બનાવી દે. પનીર સેહત માટે સારું ન કહેવાય. આવડતું નથી એમ કે ને પનીર સેહત માટે. એમાં મારી મમ્મી ઘરે નથી ને એટલે હું કાંઈ એવો સાહસ ન કરું. બાકી પનીરનું શાક મને આવડે છે, હું બનાવી દઉં ગ્રેવી કરીને. એમાં કાંઈ હોય નહીં વધારે. ઓકે, તો ચાલો હું તમને બતાવું સેવનું શાક. તો અહીંથી અહીંયા પહોંચી ને ત્યાં તો જો એ મારું બાનું મારું હોય, પણ ખાવું બધું એને હોય. એટલે હે ને એ બધું એની માટે જ લઈ આવે. આને ખાવજો, આને આવું બધું ખાવું હોય. જો ટમેટા સુધારું છું, પછી ડુંગળી સુધાર લઈને પછી આપણે કરી વઘારો. દેખાય નહીં તો બાકી 5 સ્ટાર ખાવ ને તો એટલો એના જેવો સ્વાદ ન આવે. આ ટમેટા સુધારે शट अप, मुझको मत सिखाओ कुछ, मुझे आता है सब. चल लोग बना રતલામી સેવ નું કર. હવે નવી ફરમાઈશ કાઢી કે રતલામી સેવનું પણ ચીઝ નાખી. શાકમાં ચીઝ આ બધાને ચીઝ કેમ ભાવતું હોય છે? મને તો હું બહુ રેડ ચીઝ ખાવું, મને એટલું બધું ન ભાવે. શાકમાં ચીઝ, બધાયમાં ચીઝ. કઈ જનરેશન છે આ તો. હવે એને ઓલી ચોકલેટ તો ખાધી, હવે ફ્રૂટ એન્ડ નટ ખાધી. એટલે બહારનું જ ખાલી મારું હોય કે મારા માટે લઈને આવ્યો છે, પણ અસલમાં ઈચ્છા બધી એની જ હોય. અને એમાં મારું તો જો મને આટલી શરદી છે એટલે હું તો કઈ કાચી ચોકલેટ ખાવાની નથી. ખાશે તો ઈ જ. હું ડુંગળી સુધારું છું. અમારા ઘરે તો આમ વઘાર થાય, તમારા ઘરે કેમ થાય ને કહેજો જરાક મને. એ રીતનું ઘણા ડુંગળીનો ને એનો વઘાર ન કરતા હોય. તો મારા મમ્મીએ મેં એક દી એમને વઘાર નાખ્યું હતું, તો મારા મમ્મી કે ના એમાં હોય કે આપણે એવું કરી દઈએ. એટલે જો હું આજે એવી રીતના કરું, મારી મમ્મી કરે ને એમ કરું. ચલો ભાઈ શાક બનાવીએ.
કામ બંને કામ. કામ જ કરું. મને છે ને ગાઈસ ગીત વાગતા હોય ને તો જ કામ કરવાની મજા આવે ને સવારમાં કેમ કામ કરતી હોય ને તો છે ને હું ગીત જ વગાડતી એ ધરું શાક બનાવતા હે બનાવ મને નો આવડે હો ભાઈ તો તું કાલથી જાય છે સાઈડ ઉપર. ઓકે હું તો પેલા જાતી સાઈડ ઉપર ન જાતી પણ કામે તો થાય આ ગાઈસ ખૂબ પવન આવે ગાઈસ બંધ કરો વરસાદ પડવા છે મને ગાઈસ ટાઈમ મળતું નથી ઘરમાં શું કરું આવી કદી મને મળશે કોણ જોવે જો ગાઈસ વઘાર તો કરી નાખ્યો છે સેવ રાખી છે ચડી જાય ને પછી સેવ નાખશો જો પાછો મારો કેમેરો ખરાબ થયો નવરા થઈને પહોંચી ગયા છીએ રીમા ભાભીના ઘરે મારા બુગુ બેને આવ્યા છે અરે કા બુગુ ક્યાં આવી રિસાઈ જા કેમ રિસાઈ ગયો તો રાતનો 1 વાગ્યો છે ને મને અત્યારે યાદ આવ્યું છે કે બ્લોગ એન્ડિંગ કરવાનું તો રહી જ ગયું તો ચલો આજના બ્લોગ માટે આટલું જ આજનો નહીં આવશે કાલે મેં એક જ ક્લિપ શૂટ કરી હતી પછી કર્યો જ નહોતો તો કાલનો ને આજનો 2 મૂકીશ આપણે ચલો આજના બ્લોગ માટે આટલું જ અને મળીએ ફરીથી નવા બ્લોગ સાથે નવા દિવસમાં ત્યાં સુધી બધાને જય માતાજી.